સદગુરુનો સથવારો જેને સદગુરુની સત્ર સહાય એને ન કશી ધ્યાન કરવાનું આવે, ને ભજન કરવાનું આવે, ને જપ કરવાનું આવે, ને તપ કરવાનું આવે, કેવળ સદોથી તેનું સ્મરણ રહેતું હોય, શ્વાસોશ્વાસ સદોથી તેનું ભજન રહેતું હોય. એને અવનિશ સદગુરુના દર્શન થતા હોય, અવનિશ સદગુરુનું સાનિધ્ય મળતું હોય. દરેકમાં સદગુરુ દેખાતા હોય, દરેકમાં સદગુરુનું સ્વરૂપનો સાક્ષાત્કાર થતો હોય. જેમ હનુમાનજી મહારાજને સીતાજીએ નવલખો આપ્યો. રામાયણ એટલી બધી આધ્યાત્મિક અને ગૂઢ અને દિવ્ય દ્રષ્ટિથી નિહાળો ને તો એક અદ્ભુત ખજાનો છે. અને આપણે કઈ ભૂમિકાએ પહોંચ્યા છીએ, આપણે કઈ કક્ષાએ છીએ, એનું પણ તારણ તમને મળી જશે. એવું અદ્ભુત દિવ્ય દર્શન છે. તમે નવલખો હાથ ભેટ આપ્યો કે તમે આટલી બધી સેવા કરી તો લો. સીતાજી કહ્યું નવલખો હાથ હનુમાનજી હાર લીધો અને હનુમાનજી એક એક મણકો કાઢી મણકાને તોડવા માંડ્યા. નવલખા હાર જેની અમૂલ્ય કિંમત થતી એવા હારના મણકાને થોડી જોવે, તોડીને જોવે, ફેંકી દે. એટલે સીતાજી હતી પ્રભુ આમ કેમ કરે છે? રામને પૂછ્યું હનુમાનજી કેમ આમ કરે છે? અને ચિત્ત રડતું ના રામજી એવું કહે તો પૂછી, તું પૂછ. સીતાજી કે તું પૂછ શું થયું છે? સીતાજીએ પૂછ્યું હનુમાનજી તમે આવું કેમ કરો છો? આટલો બધો મેં અમૂલક જે રામચંદ્રજીને પ્રિય હતો એવો હાર મેં તમને આપ્યો અને તમે એક એક મણકો તોડી નિહાળી ફેંકી દો. શું કારણ? હનુમાનજીએ ટૂંકમાં જવાબ આપ્યો કે આ મણકામાં જો મને રામ ન દેખાય, આ મણકામાં મને જો રામની ધ્વનિ ન સંભળાય તો એ મણકા બનાવી નાખવાનું છે. એટલે એવું ના સમજશું કે આ ઘટના ઘટી કે ના ઘટે, પણ આટલા બધા મણકા બેઠા છે, આટલા બધા નવલખા હાર બેઠા છે, અને એ નવલખા હારમાં મને જો સદગુરુનું સ્વરૂપ ના દેખાય ને તો એ મને કાંઈ નકામ લાગશે. મારા માટે એ મને કાંઈ નકામ લાગશે. એમાં સદગુરુનું સ્વરૂપ, એની આંખમાં અશ્રુ હોય, સદગુરુને મળવાની તારા બેહી હોય, સદગુરુ પ્રત્યેનો અંદરનો ભાવ હોય, એને નિંદ્રા ના આવે, નયનથી નિંદ્રા ના આવે, કોઈનો હોય તો આખી રાત એનું ભજન ચાલતું હોય સદગુરુ પ્રત્યે. કે કાલ મારા ભાઈ સંતો આવે, કાલ મારા પ્રિય ભક્તો આવે, એટલે તારા બેહી એ બધી મારી તૈયારી કરતા હોય, બધી મારી શણગાર કરતા હોય. સીતાજીની જ્યારે આગળ લંકામાં લઈ ગયા, હનુમાનજી મહારાજ મળ્યા. અંગદ, નલ, નીલ અને જાંબુવન બધા ભેગા થઈને સમુદ્ર તટ પર ગયા. અને જ્યારે રામે કીધું કે સીતાજીની શોધ કરો હનુમાનજી મહારાજ, અને તમને આટલા મહિનાની મુદત આપવામાં આવે છે. હનુમાનજી એકલા શોધ કરવાનો કે જોજો સમજો મારી વાત, બધા માણસ એના પિતા અદ્ભુત દ્રષ્ટાંત છે. વાર્તાઓ ના સમજશો તમે, અદ્ભુત છે.
હનુમાનજી મહારાજ જાંબુવન નંદની છોકરીને બધા નીકળ્યા. ઘણા જંગલ ભટક્યા. એમ કરતા કરતા એવા જંગલમાં જતા રહ્યા જ્યાં પાણી ના મળે, ઉજ્જળ વન જેવું, જ્યાં વૃક્ષો સુકાઈ ગયા. બધાએ કીધું પ્રભુ તરસ લાગી છે, ભૂખ તરસ છે, ભૂખ્યા થયા છે, આપણે કંઈક જમવાની વ્યવસ્થા થાય, કંઈક જળની વ્યવસ્થા થાય, એવું કાંઈ. હનુમાનજી કે ભાઈ આટલામાં કઈ દેખાતું નથી, પણ છતાં રામ કરે. હે રામ કદાચ આપણા રખેવાળી કરે. तेरा राम जी करेगा बेड़ा पार, उदासी मन काय को डरे. तेरा राम जी करेंगे बेड़ा पार, उदासी मन काय को डरे. તમે તે બાપુનો અવાજ બેસી જશો. અઠવાડિયાથી બીમાર હતો, આજે જ ભૂખ્યો છું. અઠવાડિયાથી એટલો તબિયત મારી નથી ગમે તેની. પછી મને સમાજ મળે કોઈ મારી માથા રાખી દે. એ બીમાર પડ્યા હતા, મારી માથા રાખી એટલે હું બીમાર. આવું કંઈક છે. બધાને ક્યાં કહેવું આપણે, એટલે થોડું તોય તો બધા આનંદ સત્સંગ કરું. હનુમાનજી આમ દ્રષ્ટિ કરી તો એક એવી ગુફા દેખાણી, પર્વત મોટો જ પર્વતમાં ગુફા હતી, અને ગુફાની અંદર બે પક્ષી બહાર નીકળ્યા. એટલે હનુમાનજીને આનંદ થઈ ગયો કે પ્રભુ, આ ગુફામાંથી જો પક્ષી બહાર આવતા હોય તો જરૂર આ ગુફાની અંદર જળ હોવું જોઈએ, વનસ્પતિ હોવી જોઈએ, એ મને સંકલ્પ થાય છે. બધા હનુમાનજીને બધા અંદર પ્રવેશ કર્યો તો મુખ નાનું એવું હતું, પણ અંદર પ્રવેશ કર્યો તો મોટી ગુફા અંદર. અને એ ગુફામાં જ્યાં પ્રવેશ કર્યો ને, ત્યાં તો અનંત ફળ ફૂલ ઝાડ, હીરા માણેક મોતીથી આવતો આખો ગુફા ભરેલી હતી. અજવાળું 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 અજવાળું. હનુમાનજી તો સ્તબ્ધ થઈ ગયા કે ગુફાની બહાર જંગલમાં ઝાડ સુકાઈ ગયા છે, આમાં ફળ ફૂલ અને રત્ન, હીરા માણેક મોતી અને એટલા બધા ફળો છે. આવી શું આપવાની ગુફા છે? આ તો વાનર સેના. એટલે ફળને જ્યાં પકડવા જાય છે ને, ત્યાં આકાશવાણી થાય છે, ગોબારો માં આદ્ય શક્તિ જગદંબા ભગવતીની અંદરથી અવાજ આવે કે ગોબારો કોઈ ફળને અડતા નહીં. ત્યાં દેવી શક્તિ બહાર આવી અને હનુમાનજી પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે કીધું, હું બ્રહ્માજીના વરદાનથી મારો જન્મ થયો છે, મારું નામ સ્વયંપ્રભા છે. સ્વયંપ્રભા સમજી લેજો શું કહેવા માંગે તાત્પર્ય. તમે બધા સાંભળ્યું છે, હું લગભગ તો કોઈ રામાયણમાં આ પ્રકાર પ્રસંગ કહેતા નથી, પણ સ્વયંપ્રભા કે મારું નામ છે. અને મારા સદગુરુની કૃપાથી આ ગુફાની દેખભાળ સંભાળ હું રાખું છું. આ બધું જ મળી રહે તમારે જે જોયું. સ્વયંપ્રભાએ ધ્યાન દ્રષ્ટિથી જોયું. હનુમાનજી મહારાજને પરખી ગયા કે આપ રામ ભક્ત, રામ સેવક હનુમાનજી છો. હનુમાનજીએ દંડવત કર્યા સ્વયંપ્રભાને. માં તમે હા, જે સદગુરુનો લાભ હોય છે, સદગુરુનો બાળક હોય, સદગુરુનો ભક્ત હોય, એને કેમ ના ઓળખી શકે? એને પરખી જવાય કે પ્રભુ અમે સીતાજીની શોધમાં નીકળ્યા હતા અને ભૂલા પડ્યા. એટલે ગુફામાં અજવાળું જોયું, પ્રકાશ જોયો, એટલે પ્રકાશની અંદર અમે આવ્યા છીએ. ભૂખ્યા થયા છીએ, આ બધા વાંદર છે અને ફળ ફૂલ ખાવા છે. કે જાઓ, જે ફળ ફૂલ ખાવા એ ખાઈ લો, પ્રેમથી જળ પી લો. આ સ્વયંપ્રભા અદભુત વસ્તુ છે. હું જો મારા વાળાઓ, જેમ મૂળાધારથી ઉપરની દ્રષ્ટિ, ઉપરની ગતિ તમારી થતી જાય, ધીમે 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 મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ અને વિશુદ્ધથી જ્યારે તમે
કંઠ સુકાય ને ભોજનિયા ભાવે ને કંઠ સુકાય ભોજનિયા ભાવે ને ત્યારે અહોનિશ સ્મરણ ચાલતું હોય ને સદગુરુનું સ્મરણ અહોનિશ ચાલતું હોય ત્યારે આજ્ઞા ચક્રમાં સ્વયં પ્રભા સ્વયં પ્રકાશ સ્વયં ગુફા જ્યારે દેખાય ને ત્યારે એની અંદર તમે હીરા માણેક મોતી આવજો પછી એને ભોજનીય ભાવેની અને વચનનો હાર પછી આવજો ટપકત શ્વાસોશ્વાસ તાલુમાંથી જેને અમૃત ટપકતું હોય ને એ બધા જ રસ મળી રહે બધા ભોજન મળી રહે એવું સ્વયં પ્રભા આજ્ઞા ચક્રમાં જ્યારે પહોંચી જાય ને ત્યારે આ ગુફા એક ગુપ્ત કહેવાય છે. આ કરોડે કોકને મળે આયા અટકી જાય છે ઘણા અટકી જાય છે પણ આયા તે અટકવાની જરૂર નથી. ખજાનો ભાળે હીરા માણેક ને મોતી એમાં લપટી જાય છે આયા લપટવાની જરૂર નથી. આયાથી આગળ છે કારણ શાંતિની શોધ કરવાની છે. સીતા રૂપી શાંતિની શોધ કરવાની. હનુમાનજી બધા મહારાજને પૂછી લીધું ભાઈ તમે ખાઈ લીધું ક્યાં કરી દે પાણી પીને ટપોરા જેવા થઈ ગયા છે તો ચલો હવે સ્વયં ભાઈ કીધું કે જે કોઈ અહીંયા આવે છે ને એ બહાર નીકળી શકતા નથી. સમજી લેજો મારી વાતને. જે કોઈ અહીંયા આવે છે ને આ ગુફાની અંદર પ્રવેશ કરે છે ને એ નથી ઉપર જઈ શકતા પછી નીચે નથી જઈ શકતા. આવી સ્વયં પ્રભાની કૃપા છે. આવી અદ્ભુત ઘટના છે. આવી દિવ્ય ખજાનો છે. હનુમાનજી મહારાજે વિનંતી કરી પ્રભુ માતાજી મારા જગદંબા આદ્ય શક્તિ વાત સાચી તમારી પણ અમે સીતાજીની શોધ માટે નીકળ્યા છીએ અને સીતાજીની શોધ મળે સીતાજીનો સંદેશો અમે આપીએ તો રામ મારા સદગુરુ જો ખુશ થાય મારા સદગુરુ પ્રસન્ન થાય અને મારા સદગુરુને નિસંતોષ થાય મળે એટલા માટે ભૂખોનો દર્શન કરું છું. સ્વયં પ્રભાએ કીધું દરેક મનુષ્યના આંખ બંધ કરી દો. જો સમજો મારી વાત. સ્વયં પ્રભાએ શું કીધું? આંખ બંધ કરવાનું કીધું. અહીંયા તમે આંખ ખુલ્લી રાખો છો એટલે હીરા માણેક મોતી માણેક ખાવાના ઢગલા તમારા ઘરમાં ધન ધાન્ય રીતિ સિદ્ધિ બધું આવવા માંડે એટલે તમે ભજન ભૂલી જાવ છો અને ભજન ભૂલી જાવ એટલે તમે નીચી ગતિમાં જાવ છો. કીધું સ્વયં પ્રભાએ કીધું હવે તમને મળી ગયું ભૂખ ભાગી ગઈ તમારી પ્યાસ પૂછી ગઈ હવે આંખ બંધ કરી જ્યાં બધી વાનર સેનાએ આંખ બંધ કરી દીધી અને થોડી વાર થઈ સ્વયં પ્રભાએ એવી લીલા કરી વાંદરાને બહાર આવ્યા એટલે કીધું સ્વયં પ્રભાએ કીધું હવે આંખ ખોલો. આંખ ખોલ્યા ત્યાં તો દરિયા કિનારે બધા જ વાનર સેનાઓ દરિયાના મોજા પોતાની ઉછળી ઉછળી આવી કઈ રામાયણમાં અદ્ભુત ઘટનાઓ અદ્ભુત ગુહ્યતમ દ્રષ્ટાંત અને અદ્ભુત દ્રષ્ટાંતો અને સિદ્ધાંતો આપેલા છે. એને જો રામાયણમાં સમજાવે ને તો આનંદ આવે. વાર્તાથી ના આનંદ આવે. વાર્તાથી પછી જેની જેની ભૂમિકા એ પ્રમાણે સમજાય. અત્યારે મેં તમને કીધું એમાં ઘણા સમજણી ના પડી હોય કે આ સ્વયં પ્રભા એટલે શું એમાં બધાને સમજાય. પણ જો તમે આમનામાં આવતા જતા રહેશો સમજી લેજો કોઈ પણ અવગુણ જોયા વગર કોઈ પણ રાગ દ્વેષ રાખ્યા વગર કોઈ પણ ઈર્ષ્યા કર્યા વગર કોઈ પણ ભેદ ભ્રમણા રાખ્યા વગર આવશો ને તો તમે સ્વયં પ્રભાએ અવશ્ય પહોંચી જશો. આ શક્તિની જરૂર છે. જેને જેને શક્તિની સાધના કરી છે ને એ સ્વયં પ્રભાએ પહોંચ્યા છે. પહેલા શિવાલય જતા
કરી તો રામેશ્વરની સ્થાપના કરી, રામેશ્વર શિવ શક્તિની સ્થાપના કરી. અને જે નાથ સંપ્રદાયના મહાપુરુષો હોય છે એના મંદિરમાં શંકરના મંદિર હોય. તમે જોજો શિવાલય છે. અદભુત છે આ. પણ તમે એને મૂકી પછી બીજા પાસે દોડવા ગયા એટલે બાપ સિવાય તો તમારો ઘર નહીં મળે કોઈ દિવસ. તેના મૂળ ગોતો. મૂળ જો હાથમાં આવશે ને તો તમારું સંસ્કારમાં પહોંચવા માટેની સરળ સીડી બની જશે. પણ આમાં બહુ પર અભિમાન આવી જાય છે. પંડિતો ઘણા હોય, દાખલા તરીકે પોપટીયું જ્ઞાન હોય, કોઈ સાંભળેલું જ્ઞાન હોય, કોઈ પાસે વાંચેલું જ્ઞાન હોય, કોઈ સંતોને મળ્યા હોય તો અભિમાન આવી જાય કે ફલાણા સંતોને હું મળેલું છું. પણ મળવાથી શું થાય? અને કદાચ ચરણ ધોવાથી પણ શું થાય? કાંઈ ના થાય. એક વાર એક મસ્ત ફકીર નાવમાં બેઠેલા. તેમાં પંડિત પણ એક આવીને બેઠા. નાવ બધું ભરી ગયું આખું. એટલે નાવી કે નાવને અહંકાર નાવ ચાલી જાય છે કે રામ ભરોસે અંકાર્યું મેં નાવડું, રામ ભરોસે અંકાર્યું મેં નાવડું, સગળી ચિંતા સોંપી મારા શ્યામ જો, રામ ભરોસે અંકાર્યું મેં નાવડું. નાવ ચાલતા ચાલતા મધ્યમાં આવ્યું એટલે વાવાઝોડું મનપૂર થવા માંડાયું. વાવાઝોડું આવ્યું, નાવ હાલત દોલત થવા માંડાયું. એટલે પંડિત તો મંત્રોના ઉચ્ચારણ કરવા માંડાયા. અને જે મસ્ત ફકીર હતા એ તો કાંઈ પણ બોલ્યા વગર પોતાના એક થોડા બેઠા હતા, આંખો બંધ કરીને બેઠેલા. એમાં પંડિતે કીધું કે ફકીર, તમારા ગુરુએ આપેલા મંત્રનો ઉચ્ચાર કરો, આ નાવ ડૂબી જશે કે સમજી ગયા? ક્યાં કે ભાઈ એ તો મને કઈ ખબર નથી, કે મને એની કઈ ખબર નથી, કે મને કોઈ મંત્ર બદલની કઈ ખબર નથી. હું તો મારી મસ્તીમાં છું કે હું જો મંત્રનો જાપ કરું છું કે સમજ્યા? અને હાલત ડોલત થતા થતા નાવ જ્યાં ડોલવા મંડાણું પાણી ભરાણું ને એટલે ફકીરે પંડિતને પૂછી જોજો, સમજી લેજો મારી વાતને. આ બહુ ગૂઢ રહસ્ય હોય છે પણ એને સમજવું કઠણ હોય છે. એ ટાઈમે ફકીરે કીધું પંડિતને, ભાઈ હવે જો પાણી ભરાવા મંડાણું છે નાવમાં, એક કામ કર, તને તરતા આવડે છે કે? પંડિતને પૂછ્યું ફકીરે, તને તરતા આવડે છે કે? ના, મને તરતા નહીં. કે મને તરતા આવડે, જો મારું શું પૂછકો, હું તો પેલે પાર જતા રહેવાનું, તારે થાતા થાય. એમ જો ભજન રૂપી તમને તરતા આવડતું હોય, તમને આમ જો એક નાવ ઉપર એક એના નામ ઉપર તરતા આવડતું હોય ને તો તમે ભવસાગર પાર થઈ જાવ છો. નામ જો હાથમાં મળી જાય ને, નામ નગર નવખંડમાં નિરાતે નિર્ગુણ દેશ, અમર પ્રત્યા નિપજે વર્ષે મેઘ હમેશ. નામ નગર નવખંડમાં નામ જો મળી જાય ને તો તમે તરતા આવડે, તો તરતા ના આવડે. આપણા જે કઈ શાસ્ત્રો લખણામાં તમને આપણા પિંડ બ્રહ્માંડમાંથી લખેલા છે અને તમે બધા બહાર ગોતવા જાઓ છો. બહાર બધા ગોતવા માટે ક્યાંને ક્યાંય રખડવા માટે જાય છે. ઘણા કામ નહીં થવાના કારણ શું છે કે એક લોકો ભજન નથી કરતા એટલે કામ નથી થતા. ભજન એકલું નથી કરતા, ઘડીએ વળીએ આનું ભજન કરો, ઘડીક આનું ભજન કરો, ઘડીક અહીંયા કરો, ઘડીક અહીંયા કરો, ઘડીક માતાજીએ જતા રહો, ઘડીક માંડવાય બેઠા. પછી કે બાપુ કામ નથી થતા. પછી ન કામ થાય ને પછી પાછા સડે આવી ઉભા રહે. ઉપર ઓલી ચકલી કેમ સમુદ્રમાં સડ ઉપર બેસી ગયો ને આખા સમુદ્રમાં ફર્યા કરે, પછી ખબર પડે ના હું ઉડીને બહાર જતી રહીશ. આમ ઘણા ખડકડા માર
આમ જતી રહું હું તો કાંઠે પહોંચી જઈશ પછી તાકે ને એટલે પાછી બધું સરદું કરે એમ નહીં જાય. એમ તમે બધા એવું કરો છો ઘડીક માતાજી પિતાજી માનવા આ બધું કરો અને પછી પાછા સડ પાડી આવી પાછા ઉપર બેસી જાવ ત્યારે તમારા કામ થાય છે. પણ એ જાગૃતિ નથી મળતી. એ જાગૃતિ એને એવું કશું હતું ને સપનું એવું કશું ના હોય. એ તો આપણે તમે આવો આંગણિયા પૂછીને કોઈ આવે આવું કામ મીઠો આપશે કેમ તમે આવ્યા છો એવું ન કહેજે અને ધીરે ધીરે બોલો અમને ખબર હોય. એ સતીશ આવ્યો છે. સતીશનો એક દાખલો આપ્યો. સતીશની કેટલાય ટાઈમથી ફાઇલ ગાયબ થઈ ગઈ હતી. એને ફાઇલ કઢાવી હતી. ફાઇલને કાગળિયા બધું તરફ થઈ જશે કમ્પ્લીટ થઈ જશે. પછી મારી પાસે આવે કે બાપુજી ફાઇલ ગાયબ થઈ ગઈ છે મળી જશે શાંતિ રહે. મને ખબર હતી શું થાય છે પણ એને તો મારી ઉપરથી એનો વિશ્વાસ તૂટી જાય અને ઘરમાં કદાચ કંઈ બોલવાનું થાય એટલે હું બોલતો નહોતો. ગુરુ કોઈ આંદોલન નથી હોતું. સદગુરુ પાસે ત્રીજું નેત્ર હોય છે. સદગુરુ એમ નથી હોતા એનું ત્રીજું નેત્રથી તો અમારી કાર્યક્રમને ધ્યાન આપવા માંડ્યા છે અને તમારા જે કંઈ કર્મ પડ્યા છે તમારા સૂક્ષ્મ શરીરમાં જે કંઈ પડ્યું છે તમારું કર્મ એને બાળવા માટે અમારી પાસે એક આજ્ઞા ચક્ર હોય છે એનેથી ભસ્મ કરી નાખે છે. પણ એ જ્યારે આપણે તારું આશ્વાસન આપી અને એના જે કંઈ આગળના સંચિત કર્મોને બાળકો છો ધીમે ધીમે પણ ઘટના એવી ઘટે અહીંયા મારી પાસે વિનંતી કરે અને એના મમ્મી પાસે માતાજી નાળિયેરનું તોરણ માંગે માનવે જઈને પાછા કઈ કઈ ચૂંદડી ચડાયા એટલે કીડી ચોખા ले चली बीच में मेरी दाल दोनों बाता ना भले का ચોખા लेके दाल પણ સદગુરુ તો દયાળુ હોય જા તારો ભેડો પાડી જા કરશે મારો નાદ કરશે એમ કીધું અઠવાડિયા એની ફાઇલ થઈ ગઈ અને તારીના વિઝા પણ આવી ગયા. આ 15 દિવસમાં એ કેનેડા જવાનું છે. આ હું કઈ કરતો નથી હો. આ તમે બધા ફાઇલ લઈને આવતા બધા કેનેડા જતા હું શું કરું કેવાનું કામ કરી આવું છું. અમારી પાસે જ્યારે જવા દેવાનો એને જવા દો ને તમારે જવા દો. હા એ તમને કહી દો એવું ન માનશો પછી તમે ભલે ગમે તેવો કહો પણ એમ થાય કે આને નથી જવા દેવાનો તો ન જવા દો. એને કેમ જવા દીધું છે મને ખબર છે. હા આવું બધું છે. આવું દરેક સદગુરુ બધાની ઉપર ઉપકાર જ કરતા હોય છે તો પરોપકારી છે. બધા પરોપકાર કરતા હોય છે. બધા ઉપકાર કરતા છે. તમે જોઈજો તમે ભક્તિ કરો એટલે કંઈક આવરણ આવે એટલે કાં ગુરુને બદલી નાખો કાં માતાજીને બદલી નાખો હનુમાનજીને બદલી નાખો. તમે સહેજ આવરણ આવ્યું એટલે હનુમાનજી કામ નથી કરતા એટલે ગણપતિ પાસે બીજા ભગવાન પાસે બીજા ભગવાન બસ બદલ્યા જ કરો છો તમે એટલે તમને આવરણ આવે છે. નહીં તો આવરણ ના આવે કોઈ દિવસ ના આવે. તમને બધા પાછું એવું છે કે અહીંયા દાન કરવું પડે. બીજના માર્યા તમે દાન કરવા જાઓ છો એને દાન ના કરાય. તમે કોઈ ગમે તેમ કામ નથી દેવું બીજના માર્યા દાન કરો છો. સમાજની રીતે દાન કરો છો. તમે સમાજની રીતે ભક્તિ કરો છો. સમાજની રીતે તમે માળા કરો છો. સમાજની રીતે તમે સદગુરુ પાસે આવો છો. ના એને ફળીભૂત ના થાય. અને ભક્તિ કરશી એને કંઈક તો આવરણ આવશે. બતાવો પ્રહલાદથી બતાવો અત્યાર સુધી કોઈને આવરણ ના આવ્યું હોય તો બધાને આવરણ. તમને જુદું દેખાવાનું. તમને ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે ઘડીકમાં વૈરાગી બની જાય દોરંગી ભેળા ન બેસે. ઘડીકમાં તમને રંગ ચડે ઘડીકમાં ઉતરી જાય પાછો. પણ પરમાત્મા કેવો છે જોજો. મારું એક સાંભળવા બહુ સરસ આવી છે કે પરમાત્મા કેટલો દયાળુ છે કે ગામના શેરીમાં 8-10 છોકરાઓ રમતા હોય
વર્ષના દીકરાઓ, નાના છોકરા હોય 5-6 વર્ષના, અને રમતા હોય, અને પછી માને કોઈ પ્રસાદી કરી હોય પેંડાની કે ગમે તે, એ લઈને વેચવા નીકળે તો 8-10 છોકરાને બધાને એક પેંડો આપશે. સમજો મારી વાતને, બધાને પેંડો આપશે, બધાને એક પેંડો વેચે. પણ અડધો કલાક કે 15-20 મિનિટમાં કદાચ ઝઘડો થાય અને બોલાચાલી થાય અને માં કશું ના હોય, એના છોકરાનો, એની માએ પેંડા વેચ્યા છે, છોકરાનો વાંક ન હોય, રોતો આવે અને કે આ મને માર્યો, તો માં છે ને પહેલો થપ્પો તો પોતાના છોકરાને જ મારશે, પોતાના છોકરાને મારશે, કારણ કે પોતાનો હશે ને એને વધારે ભગવાન મળશે, એને વધારે કષ્ટ આપશે, એને વધારે તિરસ્કાર કરશે, કારણ કે એને ભારે કાઢવાનું છે. પ્રસાદ વેચશે તો બધા નહીં વેચશે માં, પણ જ્યારે વઢવાનું આવશે, જ્યારે એને મારવાનું આવશે, ત્યારે માં પોતાના છોકરાને જ મારશે. આદિના પરમાણુ છે. એમ ભગવાન પણ જ્યારે ભક્તિ માર્ગમાં તમે ચડો ને, ત્યારે તમને પહેલા મળશે, પહેલા તમારો તિરસ્કાર કરશે, પહેલા તમને દુઃખ આપશે, અને પછી આવજો એટલા બધા લીલા લેર કરી દેશે તેની વાત ના કરો. આખા વિશ્વમાં તમારી પૂજા થાય છે, આખા વિશ્વમાં. આ સદગુરુની કૃપા છે. સદગુરુની લીલા અલૌકિક લીલા છે. હાલમાં મહાપુરુષો ઘણા છે, પણ આપણે ડચું-પચું થઈ જઈએ ઘડીકમાં, કારણ કે માણ બરાબર નાવનું કંઈક આવે ને તો ક્યાંય ને ક્યાંય માણસો ભાગા ભાગી કરવા માંગે છે. એને ખબર નથી કે આપણા કેટલા જન્મના સૂક્ષ્મ શરીરમાં કેટલા કર્મો પડ્યા છે. એ સદગુરુ જ્ઞાનાગ્નિથી બાળી ગયા છે. અને ધીરે ધીરે જેમ જેમ લાકડાને તમારે બાળવું હોય તો આખું થોડું તાત્કાલિક બળી જાય. કોઈ લાકડું બાળે આગળીમાં નાખો, ગમે એ વ્યક્તિ નાખો, તાત્કાલિક ના બળી જાય. તાત્કાલિક ના બળી જાય. એને ધીમે ધીમે બળતા એની બધી રેખા થઈ જાય, ભસ્મ થઈ જાય. એમ સદગુરુ ખબર છે કે આ લાકડું મને નાખવા જેવું છે અને એ ભસ્મ થઈ જશે, એટલે પછી પેડો પાર થઈ છે. પણ અડધું બળે ને તો પાણી નાખીને બોલવી પાસે બીજે જતો બોલી નાખે, ના આમાં મજા નાખી એટલે બોલવી નાખે. જો અમારા સદગુરુ જેવા કદાચ જો સદગુરુ મળે ને તો તમે એક દિવસ ના રોકાવ. મારા સદગુરુ સુખદેવ બાપા જેવા ગુરુ મળે તો એક દિવસ નો રોકાવ. એવા તેજ જ્ઞાનો, એવા તીખા ધમધમતા, ખોટી મારે ગાયું બોલે, નાતે મારે, એવા તીખા સદગુરુ. સદગુરુ કોઈ હાડ પંપાય ના કરે, કોઈ રાય પંપાય કરે, સદગુરુ ના કહેવાય કોઈ દિવસ. શૂન્ય બની જાઓ, શૂન્ય. જેટલા શૂન્ય થતા જાઓ, જેમ શૂન્યનો આકાર કેવો હોય, એનો છેડો ના હોય, શૂન્ય થઈ જાય. જાણતા છતાં અજાણ થઈ જાઓ. જાણતા છતાં સાવ અજાણ થઈ જાય. જાણવા છતાં અજાણ છે, પણ હાવ શૂન્ય થઈ જાય. અને એ શૂન્ય પછી ગમે ત્યાં જઈને મૂકશો ને, અને એની બાજુમાં એકડો મૂકો એટલે આમ જો જેટલા મૂકતા જાઓ એટલા વધતા જાય, શૂન્ય બની જાઓ. જે શૂન્ય બની ગયા શૂન્ય થઈ ગયા, શાંત થઈ ગયા, શિથિલ થઈ ગયા, નિર્મળ થઈ ગયા. અને નિર્મળ થઈ જ કીધું. ભીતરમાં જેટલા તમે ઉતરશો એટલો આનંદ તમારો પોતાનો છે. પછી અશ્રુ સારવાના તમારે એનું કોઈ વર્ણન કરાય એવું નથી. અશ્રુ સારશો તમે બેઠા બેઠા, પણ તમારામાં સહન શક્તિ હોવી જોઈએ, બધી સહન શક્તિ હોવી જોઈએ. જેટલી સહન શક્તિ તમારી વધે એટલી તમારી
દિવ્ય શક્તિનો ખજાનો ખુલતો જાય. ભીતરમાં એટલી બધી ખજાનો ખુલતો. બહાર તમે દુનિયા જોઈશું તો બંગલા, મોટર, દેશ વિદેશ બધું દેખાશે. તો બધું બહાર પડ્યું છે. બહારના પૃથ્વી ઉપર મોટા મોટા બંગલાઓ, મોટી મોટી મોટરો, મોટા મોટા પ્લેનો, એરપોર્ટો, બધું છે. પણ એ લોકો જ્યારે પૃથ્વીમાં ઉતરે, જોજો સમજો મારી વાત, અને આ બહુ અદભુત છે. એ જ્યારે વૈજ્ઞાનિકો પૃથ્વીમાં ઉતરે ત્યારે એમને એટલું ખનિજ મળે કે જેને હીરા, માણેક, કોલસા, ઓઇલ, પેટ્રોલ બધું પૃથ્વીમાંથી મળે. પૃથ્વીમાં અંદર ઉતરે ને એને મળે. એમ તમે જો અંદર ઉતરો ને તો આમાં મળે. આ બાર તો તમને રડાવે છે, જગત બધું રડાવે છે. એ ભૌતિક સુખ તમે જોવો છો ને એટલે દુઃખી થાવ છો તમે. આ ભૌતિક બંગલાઓમાં, મોટરોમાં, અને આ જો ભૌતિક સુખની અંદર તમને ઝડપી લેશે, અગ્નિની જ્વાળા પકડી લેશે, તમે દાજી થાવ છો. અંદર નથી ઉતરતા. તમે અંદર ઉતરી જાઓ તો તમે જરાય કષ્ટ નહીં પડે. એક વાર તો ભૂસકો મારો અંદર માય પડ્યા તે માં સુખ માણે દેખનારા દાજે જો ને, હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જો ને, માય પડ્યા તે માં સુખ માણે દેખનારા દાજે જો ને. આજે માય પડ્યા ને એ માં સુખ માણે, પણ દેખનારા દાજે એ બહાર ઉભા છે, કાંઠે ઉભા છે. એટલે તે કઈ વાતો કરતા હોય, તે કઈ જેમ નરસિંહ મહેતાએ બિચારે શ્રાદ્ધ કર્યું તો ઘણા વાતો કરતા હતા. કોઈ મોટા વીરને માર્યો લાગે છે, કોઈ નગર શેઠની અહીંથી કરીને આવ્યો હોય છે. આ વાતો કરવા વાળા ઘણી વાતો કરી. અને એ જ્યારે બધું આપી દીધું ભગવાને કે બધું તમે લઈ જાઓ, કોનાના વાટકા થાય, વિચાર કરો. આજે નામ રાખે, 52 કામ કર્યા શ્રી હરિના. તો તમારા કામ કેટલા કર્યા તમે લિસ્ટમાં લખો, કોક દી ખબર પડે કે કેટલા કામ થાય છે. એમ સમજો કેટલા કામ થાય છે. પણ એ કોઈ લખતા નથી. પેલા વિચાર લિસ્ટમાં લખ્યું, તમે કોઈ લખો. બાઇકમાંથી પડી ગયા બાબુ, તમારી કુપન બચી ગઈ, બસ. મોટર ભટકી ગઈ, ચીરી ગઈ હોય ને તો એમ કે બાબુ તમારી કુપન ચીરી ગઈ, પણ અમે બચી ગયા. પછી એટલું જ. પછી કહીશું નહીં, પૈસું કઈ શીનું આવે, રોવાનું ઊભું ન થાય. મારે મોટું આવડું ન આવે, કોઈ દી આવે તારે. હમણાં મરી ગયા વખત આવડા હતા, સાચું ખોટું આજી મોટરો ચીરી જાય. બાપુ આ વાત કરે ને મોટર ખસી જાય, ઘરના ટ્રકો ખસેડી દે. સરપુરની એ ન યાદ આવે તમને. અને ટાઈમ માગીએ ને ખાલી કોક વાર અનુભવ કરું, ન કોકની આગળ કે ભાઈ આટલું મોકલાવજો, અને આટલું માગું ને આટલું મોકલાવે. મને એમ થાય શું આ મને કેવું લાગે. કોઈ માગ્યું નથી. અને જેથી સદગુરુ માગે ને, લાંબો હાથ કરે ને, તેથી સમજી લેજો તમારા ભંડાર ભરી લે. કોઈ દી સમજો, કોઈ ખાલી ન થાય. અમારા ભંડાર ખાલી ન રહેવા દે. સદગુરુ કોઈ દી માગે ને, અને જો માગે ને તો તમારો વેડો પાર કરી દેશો. તમે તેથી ઓળખતા નથી, તેથી તમે જાગૃત નથી થતા, તેથી ભાગલા પાડી દો છો. અલગ અલગ ભાગલા. જ્યારે સદગુરુને આપવાનું હોય ને ત્યારે ભાગલા પાડી દો છો. સદગુરુને આપવાનું હોય ને ત્યારે એક થઈ જાય છે કે આપણે એક કુટુંબના છીએ, ચલો આપણે એક જ પૂનમ નોંધાવાની ભેગા થઈ. જોજો સમજો મારી વાતને. તારે ભેગા થઈ જાવ છો બધા કે આપણે એક જ પૂનમ નોંધાવો, બધા ભાઈઓ થઈ. અને જ્યારે ભાગલા પાડવાના હોય તો બધા ભાઈઓ ભાગલામાં અલગ અલગ પૈસા છે. તારે આમ જો તારે જુદા જુદા ભાગલા પડતા હોય, કામ કઢાવવું તો જુદા જુદા કામ કઢાવતા હોય. શું આ વેદના સદગુરુને આપો છો તમે? શું કરો છો તમે? આ અનુભવની વાતો. કોને સંભળાવું તોડા દે આવા દક
સળગાવું એમ જાણજો કેસે એ વૃદ્ધિઓ રૂએ ને માયલો ભીતર માગતો નથી કોઈ તમે કેવું ન કહેતા બાપુ માગવાની વાત કરું છું તમારા સંચિત કર્મને ધોઈ ઉજળા કરવા માટેની યુક્તિ બતાવું છું મેં કોઈ આગળ મારા જન્મદાતા મારા બાપની આગળ મારા પિતાજી આગળ માગ્યું નથી મારા સદગુરુએ કીધેલું અમે બંને બેઠેલા કટુક માગી લે તારે શું માંગવું છે બાપુ તમે મળી ગયા ને હવે મારે કાંઈ જરૂર નથી મારી દુકાન મળી ગઈ કરિયાણા ખોડિયાર પ્રોવિઝન સ્ટોર વેજલપુરની અંદર તેથી બાપુએ કીધું કોઈ ગોટુક શું જોઈશે બાપુ મને અહીંથી ઉઠાઈને તમારા દરબારમાં લઈ જાઓ મારે હવે કોઈ બેઠો જોતો નથી આ મારા સદગુરુનું દિલ મોટું કરો નહીં તો પછી તમને જગાડવા માટેની યુક્તિ બતાવું છું હું તમને કોઈ પેલું નથી કરતો તમે જાગો તમારો હોળીનો ભાવ હોયથી કાઢવાની એક યુક્તિ બતાવું છું આ શરીર તો આજ છે ને કાલ નથી કાલ આ તમારે સાચવવાનું છે તમારી એકતા છે તમારો પ્રેમ છે તમારી કલેક્ટિવ છે તો આ જો અહીંયા 52 ગણતી ધજા ફરક છે અને આમ જો અહીંયા ધૂપ ધજાને શ્રીફળ ચડશે ને ચડશે અહીંયા પીરાણું થશે તમારા વાત કરો તમે આ સોના ટેકરો છે આદિની આ એમનો સમજશો કે આપણી કૃપાથી તમે પૈસા પાટલા જમીન મળશે ના આ પૂર્વની કમાણીથી કંઈક મળેલી છે આ દિવ્ય સત્વની ખજાનો છે આ એની કૃપાથી આપણને મળ્યું છે આટલો આશરા ધર્મ આપણને મળ્યો છે સમજો ખૂટશે નહીં તમારા ધર્મ ભરોસો નથી તમે ભરોસો રાખો દાન આદિનું દાન લખ્યું છે ઘણા વાર હું મૂકું છું YouTube ની અંદર ગુણાત બાપુ કે છે દાનનો મહિમા ઘણો બતાવે છે દાનનો મહિમા એવું નથી તમે તમારા કર્મના ભરેલા પોટલા અહીંયા જે નોંધાવો છો ને એ તમારા પાપ કર્મના પોટલા અહીંયા નોંધાવો એને અમે શુદ્ધ કરી અને તમને હજારો ગુણ નોંધો આપી દેવી છે ગુરુ કૃપાથી એટલા માટે અહીંયા આપવાનું છે એવું ના કરશો કોઈ દેખાદેખી કરશો ને શાંતિથી પછી મિયા ચોરે મૂઠે તો અલ્લાહ ચોરે મૂઠે તમે જેટલો લોભ કરો ને તો આમ જો લોભીના ધન ધૂતા ના ખાય લોભીના ધન ધૂતા ના ખાય હમણાં જે ઘટના ઘટી છે હમણાં એક કાકા છે નામ નહીં દેવું મારે બેઠા છે તે કાકા જતા હતા ચાલતા મેરડીમાં મંદિર બાજુ તેમાં મળ્યા સાધુ સંન્યાસી सीताराम सच्चा सीताराम कैसा है कि बहुत भक्ति भाव वाला है कि आप कि मेरे माँ का मंदिर किधर आया फिर इधर आया એટલે જોઈ ગયા કામ જો મારી બેટી અડધા તોલાની બેટી છે આ જેમ સેમ વાત અનુભવની વાતો કરું છું મિયા ચોરે મોઠે તો અલ્લાહ ચોરે મોઠે અને એ આમ જો એ પાછી આગળ જે મોટર ઊભી રાખી દાદાને કીધું હાથ મિલાવો દાદા કે એટલે દાદાએ મિલાવ્યો હાથ મિલાવી અડધા તોલાની મીઠી કાઢીને બોટલ લઈને જતો રહ્યો કેટલાની થઈ અડધા તોલાની મીઠી હા જો અરે કરે છે કોડીનું દાન અને દાખવે મેરું સવાર પછી ઊંચે ચડીને રાહ જુએ છે હજુ ન આવ્યા કેમ વિમાન એ અનુભવની વાતો હું જેમ સેમ કહીશ મને કોઈ એવું નથી અદભુત વસ્તુ પછી આપણે પૂછીએ ને કે દાદા આવું થયું હવે કે ઓલા ભાવનું માગતો છે લે હવે લેવાય માગતો છે હવે કે ઓલા ભાવનું મારું માગણું છે તો આમ કરી માણસો પોતાના મનને વાળી દે તમે વિચાર કરો ખોટી રીતે આય તો આપશે પાછું એમને ના બાપુ આટલું થયું અડધા તોલાનો અડધો હરે નો ફાયદો છે એવું કેવું હોય કે બાપુ અડધો તોલો સમજી મારી મીઠી કેમ તોલો મીઠી કે એવું સમજી લખાય કેમ હોય નથી આ સત્ય બહુ કડવું છે હો કડવું છે સત્ય બહુ સમજવા જેવું છે હા
ઘણા બાટલા પીતા હતા દારૂના, એ બંધ કરાવી દીધા. એક બાટલા દારૂના તમે જોવો તો બંધ કેટલા માંસાહાર, ઈંડા, જુગાર, આ બધા. જ્યારે હું નોટમાં જોઉં તો 190 લખાયેલો હોય. બાટલી કેટલા ના બાટલી 290 લખાયેલો. મતલબ મારા કેટલા આપણને તે લાશું એટલે લઈ બેઠા ત્યાં બધું કીધું તો એ કશું બોલતા નથી. આવું સદગુરુનું કાર્ય શું છે? બીજું એક કહી દઉં છેલ્લે કે જો માને કદાચ છોકરો લૂલો, રોગિષ્ટ, આંધળો, બાડો, બોબડો થયો હોય ને તો આખી જિંદગી સેવા કરે ને તો એ છોકરાને હાજો ના કરી શકે. સમજો મારી વાતને. માને છોકરો બાડો, બોબડો, આંધળો કે લંગડો થયો ને આખી જિંદગી કદાચ સેવા કરે ને તો એ ના સુધારી શકે. પણ સદગુરુનું સાનિધ્ય જો મળે અને સદગુરુના સાનિધ્યમાં સદોદી સેવા કરે ને તો એ આંધળો હોય ને તો દેખતો થઈ જાય, દેરો હોય તો બોલ આંખો થઈ જાય, બોબડો હોય તો આંધળો. ઘણા બોબડા એવા આંધળો બોબડા તો કરતા હતા. અત્યારે સમજો 50,000 60,000 પગાર છે, આવતા બંધ થઈ ગયા. કેટલા ચાલતા નહોતા, ભાંગડાને પગ દીધા. સદગુરુની કૃપા, આ મારા નાથની દયા. અત્યારે તમે ગાવશો હેલો સાંભળો ઘણું જાણા રાય, હુકમ કરે તો પીર જાતરાય થાય. હે પણ હુકમ નથી થતો તમારે. તમે હુકમ પેલો પૂછી નહીં, હું કમ તમારો હું પણ એનો દાવો જાય ને, હુકમ કરે ને તો પર જાતરાય થાય. આમાં તરી જાય. યાને રણજાતવાદી કઈ ન પડે. હવે શું કામ લો દાદા ખીચડી હું કમ થાય. રણુજાના રાજા અજમલજીના બેટા વિરમજીના વેરા રાણી નેત્રંગના પ્રથા હે હુકમ કરે. હું પડ્યું છે જે તમને, હું દાન કરું છું, હું પુણ્ય કરું છું, હું સેવા કરું છું, હું ગુરુનો બાળક છું, હું ગાદીપતિ છું, હું જ્ઞાની છું, હું શિષ્ય છું, મારે આટલા આશ્રમ છે, મારા ગૌશાળા છે. આ બધા હું કમ થાય ને તો પર જાતરાઈ થાય ને તો કોઈ દી જાતરાઓ ન થાય. જિંદગીમાં જાતરાઓ તો તરી જાય ને તો કોઈ દી જિંદગીમાં તરે નહીં. સદગુરુમાં જે તાકાત છે એના સાનિધ્યમાં એ કંઈ કરતા નથી, પણ એની પાસે જ્ઞાનાગ્નિ છે. જ્ઞાનાગ્નિમાં જ્યારે તમે પ્રવેશ કરો ને ત્યારે એમાં બધું ભરીને ભસ્મ થઈ જાય. આ દેખાતું નથી એટલે સદગુરુને તમે એક મામૂલી સમજો છો, સદગુરુને તમે તુચ્છ સમજો છો, સદગુરુને તમે આમ ભિખારી સમજો છો. દેખાતું નથી. તમારા હજારો કામ થાય તો દેખાતા નથી. તમારે દર્દ લઈ લે, તમારી વેદના લઈ લે, તમારા દુઃખ લઈ લે, માનો લઈ શકે, એનો લઈ લે. તાવ આવ્યો તાવ લઈ લે, પણ સદગુરુ હાથ ઉડાડે ને તરત હાથ પકડ્યા, આ દુખાવા જતા રહે. આમ હાથ પકડે ને તાવ જતો બોલ હવે. એક બેન આવ્યા હતા ગળી કલોલથી, તમને અટક જેવું પેટ છાતીમાં દુખે. તમે આ એક સદગુરુની એક પ્રકાશ બતાવું છું. મારી પ્રશંસા નથી કરતો. આ સદગુરુ સર્વવ્યાપક છે, વિશ્વવ્યાપક શક્તિ છે. એનો એક હું અચોક સ્તંભ છું. એનો અઠવાડિયાથી દુઃખ બાપુ કે હું મરી જઈશ, મારા છોકરાનું શું થશે, મારા ઘરવાળાનું શું થશે, ઠીકડું પૂછડું. અને મેં એને પ્યારી પૈ દીધી. હા તો બધું નથી લીલા લેટ થઈ ગયા. એવા કાલી પાસે એક બેન કે મારા છોકરાને બહુ નહીં આવું થાય છે, બાપુ બતાવો. અને કાલે તો હું એટલો બીમાર હતો કે હું 2 દિવસ તો ઉભો નથી થયો. તો એ બેનને મેં ના નથી પાડી. તમે વાતો કરો છો કે બાપુને તાવ આવ્યો તો અને ખરેખર ગોદડું મોટું તું તાવ આવ્યો તો પછી સંતો આવ્યા છે, કોઈ બિચારા સેવા માટે આવ્યા હતા તો ગોદડામાં તાવ મૂકી દીધો ને આ અત્યારના હાલના પ્રમાણો છે. હું પણ ગોદડું ઓઢી મૂકતો તો બતાવો પેલા બેનને. આ ખાટલો પાથરેલો હતો કે નહીં, મારો ગાડલું ગોદડું પડ્યું નહોતું પડ્યું તો બેઠો તમારી આગળ. આ ગૌરવ
ધરાવું છું મારા સદગુરુની કૃપાનો. આ તો હું કહેવાનો મારી અનુભવની વાતો છે. આ કોઈ તો અનુભવ નથી એટલે નહીં કહેવાય. નમતા અને કદાચ કડવું લાગે ને કદાચ કોઈ કઈ કરશે ને તો શરીરને નાશ કરી દેશે. ઈસુ ખ્રિસ્તને નાશ કર્યો એમ, મીરાને નાશ કરી એમ કદાચ સમજ્યા. બીજું કઈ કરશે નહીં. બીજું મારો નાશ શું થવાનું છે? મારી અંબર વાણી તો કાયમ માટે રહેવાની. મારી અંબર વાણી તો કાયમ માટે રહેવાની. મારા સદગુરુની કૃપા, મારા સદગુરુની છાયા છે એટલે અંબર વાણી તો કાયમ રહેવાની છે. નાશ ના થાય કારણ કે એને મને સહી કર્યો છે. હજારોમાં સહી કર્યો છે. નથી એમના દીકરાને કોઈની ચાદર ઉઠાવી બાપુએ. સુખદેવ બાપાએ એમના દીકરા હતા તોય દીકરા દીકરી કે કોઈને ચાદર નથી ઉઠાડી. ચાદર ઉઠાડી છે. હજારોની સાક્ષીમાં ચાદર ઉઠાડી છે. જેમ જેમ વાત કરો તો વાંચવા માટે તો બધા પેઢીઓ વાંચવા વાળા ઘણા હોય પણ પેઢીને ઊંચી લાવવા વાળા કેટલા? પેઢીઓ વાંચવા વાળા તો ઘણા હોય પણ પેઢીને ઊંચી લાવવા વાળા કેટલા? એ કોક કરોડે કોક મળે તારે આ મહાપુરુષોનો ભેટો થાય. તારે કીધું કે ભૂખે મારું ને ભોંય સુવાડું તનની પાડું ખાય જો મને ન છોડે ને એને કરી દો. ભૂખે મારું ને ભોંય સુવાડું હજુ વિચાર કરો. ભૂખે માર્યો મને ભોંય સુવાડ્યું. પહેરવા કપડા નહીં કશું નહીં. સદગુરુના સાનિધ્યમાં આવતા એ તમને ના ખબર હોય. તમને કેમ દેખાય બાપુ ગાદી પર બેસી ગયા છે, હિંડોળા એસકેસ લીલા લે છે. પણ હું તો હજી કહું છું, દર મહિને કહું છું, હજુ પણ 500 નો સ્ટેપ લેતા આવો તો તારા આશરો સ્વામી નો તમને હાજો ખબર પડે તમને. અને મારી માફક રહેવાનું 29 દિવસ 1 રૂપિયો પગમાં નહીં ઉકાવરાવાનો. પૂનમના દિવસે કાઉન્ટર ખોલવાનું, જે મળે એ તમારે વાપરવાનું. તમને હાજો હશે. અમદાવાદ છે આ એક રજકણ રેતીના મણના પૈસા થાય. આ સદગુરુની કૃપા, આ સદગુરુનો મોટો પરચો, આ સદગુરુની મોટી અપરંપાર લીલા, એની લીલા છે. એનો કઈ ખજાનો ભર્યો છે મારા પેટ બ્રહ્માંડમાં. આજ એવું બોલી ગયો છે તમને જગાડવા માટે, નહીં કે તમને કોઈ તમે જાગો, શું જાગો? જે કોઈ જીનાશું હોય એને જગાડો. તમે પણ 5 ને જગાડો. આ તો તમે 5 ને ઉગાડતા આવો છો, પાછો ઉગાડી દો છો. ક્યાંક વાત સાંભળી 5 જણ બીજા નથી એ પાછો ઊંઘી જાય, એને ઉગાડી દો. તમે જાગ્યા હોય ઉગાડી દો તમે. એ તો મહાપાપ કરો છો, ગુરુદ્રોહ કહેવાય. તમારા જે કઈ અનુભવ થયા છે, તમારા જે સત્કાર્ય થયા છે એની વાત કરો. તમે ઉગાડો છો કે ગુરુદ્રોહ કહેવાય. બ્રહ્મ રાક્ષસ બનો તમે. કચ્છના રણમાં બ્રહ્મ રાક્ષસ બનો તમે. કઈ ઉદ્ધાર ન થાય તમારો. બીવડાવતો નથી. આદિના પ્રમાણો છે અને એ બ્રહ્મ રાક્ષસોનો ઉદ્ધાર કરવા માટે વ્યાકરણ દાદા આવજો ગધેડું કૂતરું લઈને કચ્છના રણમાં ફરતા. તેને ખબર છે હશે ગમે એમ હોય માવતર કમાવતર ન થાય, પુત્ર કપુત્ર થાય પણ માવતર કમાવતર ન થાય. એ મેકરણ બચારો ફરી અને જેટલા બ્રહ્મ રાક્ષસો થયા હતા ને જે ગુરુદ્રોહીઓ દરેકનો ઉદ્ધાર કરી મેકરણ નીકળી ગયા છે. એના માટે કચ્છમાં રણમાં મેકરણ રહેતો હતો. આમ તો રહેતો એ તમને આ બધા ઇતિહાસ ના ખબર હોય. તમે ખાલી એટલું જ જાણો ગધેડું કૂતરું રાખો, બીજું શું? આવી કઈ ભક્તિની વાતો છે. શૂરવીર એને કહેવાય કે તલવારને ભાલા બંદૂક રાખે શૂરવીર ના થઈ જવાય. શૂરવીર એને કહેવાય કે સદગુરુના સામના કરી છે, અનુભવની વાતો